નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છે મિજાજ મતદારનો. આજે પરિણામ દિવસ છે અને પરિણામ દિવસમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને બિહાર પર સૌ કોઈની નજર હતી, જેમાં બીજેપીનું પ્રદર્શન ખૂબ સારું જોવા મળી રહ્યું છે. ચર્ચા આપણે આગળ વધારીએ છીએ, પરંતુ એક નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપે રાખ્યો ભાજપના તમામ રંગ અને તમામ ઉમેદવારો થયા વિજય, તો સત્તાવાર જાહેરાત હજુ પણ બાકી. બિહારમાં સ્પષ્ટ પરિણામ આવતા લાગી શકે છે વિલંબ. એનડીએ અને મહાગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર. અને બિહારમાં ગમે ત્યારે પલટાઈ શકે છે બાજી. 166 બેઠકો પર મતોનું અંતર 5000થી પણ ઓછું. સીએમ રૂપાણીએ કહ્યું પેટા ચૂંટણીના પરિણામો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું ટ્રેલર. અને રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ભયજનક સ્થિતિએ. આંતરિક કટોકટી જાહેર કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ. તો પરિણામને લઈને ચર્ચા કરી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે રાજકીય વિશ્લેષક તરીકે રાજેશ ઠાકર અને જીટીપીએલના પત્રકાર એવા નકુલ ગોહિલ અને ચૈતન્ય જૈન. આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં. નકુલજી, સૌથી પહેલા તો આપનું આંકલન શું કહી રહ્યું છે? જે બીજેપી માટે રાજ્યની અંદર ઘણા બધા મુદ્દાઓ પર નારાજગી હોવા છતાં પણ મતદારોનો મિજાજ બીજેપી તરફી કેમ જોવા મળ્યો? શું આંકલન કહી રહ્યું છે આપનું? અને કોંગ્રેસને જાકારો કેમ 8 બેઠકો પર? જી, આજે આપણે જોઈએ તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામ જેવો માહોલ અત્યારે લાગી રહ્યો છે. જેવી રીતે લોકસભામાં તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી, એવી રીતે આ પેટા ચૂંટણીમાં 8 બેઠક પર ભાજપે જીત મેળવી છે. પરિણામ પહેલા જે એક્ઝિટ પોલ હતા એમાં એવું લાગી રહ્યું હતું કે 6 અને 2 થઈ શકે એમ હતું. ઘણા લોકોનું કહેવું હતું કે 6 ભાજપને મળે એમ છે અને 2 કોંગ્રેસના ફાળે જાય એમ છે. પરંતુ આ ચૂંટણી કોંગ્રેસ માટે કારમી હાર કહી શકાય એવી રહી છે. જો આ ચૂંટણીમાં જો કોઈ ફેક્ટર ગણવામાં આવે તો લોકડાઉન પછી જે કેન્દ્ર સરકારે જે આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું, ત્યારબાદ ગુજરાત સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એમાં જે મતદારોને જે સીધા ખાતામાં પૈસા આપવામાં આવ્યા છે, આત્મનિર્ભર સહાય લોન આપવામાં આવી છે, પછી ખેડૂતોના પ્રશ્નો હતા, ઘણા હતા, જેના કારણે ભાજપને નુકસાન થઈ શકે એમ હતું એવા અંદાજ હતા. વિવિધ ખેડૂત આંદોલનો પણ થયા. એમાં પણ એ ભાજપને પૂરો ભય હતો કે આ 8માંથી 2 કે 3 બેઠક તો અમે ખોઈશું, એવું ભાજપને અંદરખાને ડર હતો ક્યાંક ને ક્યાંક. પરંતુ આ ચૂંટણી છે એ ભાજપ માટે સારી રહી છે. જેવી રીતે સીએમ વિજય રૂપાણી નું નિવેદન છે કે આ ચૂંટણી આવનારી વિધાનસભા ચૂંટણીનું ટ્રેલર છે, તો આવનારી વિધાનસભા ચૂંટણી પણ જો CR પાટીલના નેતૃત્વમાં લડાય તો આવા પરિણામો આવવાની પૂરી શક્યતા રહેલી છે. જી. અચ્છા નકુલજી, કોંગ્રેસ માટે શું કહેશો? કોંગ્રેસ માટે આટલા બધા મુદ્દા હોવા છતાં પણ એ એટલું સારું પરફોર્મ કેમ ના કરી શકી? કોંગ્રેસ માટે આ જે ચૂંટણી છે એ લોકસભા ચૂંટણી પછી જે મનોમંથન કોંગ્રેસે કરવું જોઈતું હતું, એ મનોમંથન છે એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં થઈ શક્યું નથી. અને જે આંતરિક જૂથવાદ કહેવાય છે કોંગ્રેસનો, એ આ પરિણામોએ સાબિત કરી દીધું છે કે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ છે એ ખૂબ ચરમસીમાએ રહેલો છે. ભલે આપણે સમાચારોમાં કે કોઈ જગ્યાએ એ બહાર નથી આવતું, પણ આ પરિણામો છે એ સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ છે એ ચરમસીમા પર છે અને એને પ્રદેશમાં પણ નુકસાન થાય છે અને સાથે સાથે કેન્દ્રમાં પણ. ओके चैतन्य जी, आपकी क्या राय है यहाँ पे गुजरात के जो परिणाम आए उसके ऊपर? पहले तो क्योंकि बाद में बिहार की बात करते हैं, लेकिन गुजरात में आपको क्या लग रहा है? 8 बैठक पर यहाँ पे भी एंटी इनकम्बेंसी 8 बैठकों पर देखने को मिली थी, और जैसे नकुल सिंह बता रहे हैं कि आत्मनिर्भर पैकेज की बात करी, लेकिन उसमें भी बहुत लोगों ने नाराजगी दर्शाई थी ना यहाँ पे कि भाई हमें लाइन में खड़ा रहना पड़ता है, हमारे पास गारंटर नहीं है, हमें पैसे नहीं मिल सकते। ये सिचुएशन देखने को मिली, फिर भी क्या वजह लग रही है कि लोगों का मिजाज जो है वो बीजेपी की ओर?
भद्रेश भाई, बहुत अच्छा सवाल आपने किया है गुजरात के संदर्भ में। जैसे हमारे साथी नकुल सिंह ने बहुत सारे कारण गुजरात में भाजपा की 8 सीटों पर जीतने के बताए हैं। उनमें से कुछ कारण सही भी हो सकते हैं, कुछ हमारा मंथन गलत भी हो सकता है। कोरोना या आत्मनिर्भर पैकेज वाला या खेडूत आंदोलन वाला या खेडूतों को सहाय वाला। अगर हम इस चीज को थोड़ा सा आगे बढ़ाएं तो हम ये कह सकते हैं कि जो 8 की 8 बैठक थी वो पहले कांग्रेस की थी, और कांग्रेस के जो उम्मीदवार थे वो पार्टी छोड़कर बीजेपी में गए। उनमें से कुछ को टिकट मिला और वापस उस पर पेटा चुटनी हुई, बाई इलेक्शन हुए और खड़े हुए। तो कांग्रेस का जो वोट बैंक था, लग ये रहा था कि यहाँ पर नाराजगी के कारण लोग जो कांग्रेस छोड़कर पक्ष पलटो कर गए हैं उनको वोट नहीं मिलेगा, लेकिन ऐसा नहीं हुआ। असल में मतदाता के दिमाग में ये बातें हो सकती हैं कि अगर 8 बैठक कांग्रेस को दिला भी देते हैं या कांग्रेस जीत भी जाती है तो उससे उनको कुछ शायद निजी फायदा होने वाला नहीं है, क्षेत्र का विकास शायद होने वाला नहीं है, क्योंकि हम कंटिन्यू जो चुनाव हो रहे हैं उनमें ये पैटर्न देख रहे हैं कि जिसकी सरकार होती है, जो सत्ता में होता है, लोग बाय इलेक्शन में उनको जिताने की कोशिश करते हैं। उनको लगता है कि अगर बीजेपी की सरकार है और बीजेपी का उम्मीदवार ही जीतेगा तो उनके कुछ क्षेत्र के जो कार्य चल रहे हैं या जो होने वाली योजनाएं हैं, परियोजनाएं, वो अटकेंगी नहीं और वो काम आगे चलता रहेगा। सही बात है। दूसरा, कई बार मतदाता के मन में ये भी होता है कि भले कोई भी उम्मीदवार ने जो जनता के बीच रहा है, पहले से कांग्रेस के जो उम्मीदवार जनता के बीच रहे हैं, जनता के साथ गए हैं, तो उन पर भरोसा ये होता है कि भले पार्टी बदली है लेकिन उम्मीदवार हमारा ही है, चाहे वो जातिगत समीकरण हो, क्षेत्रीय समीकरण हो या उसके क्योंकि विधानसभा स्तर पर गणित ये होता है कि जो ज्यादा से ज्यादा नेता जनता के बीच जाते हैं, मिलते हैं, उनको जनता ज्यादा उन पर विश्वास करती है। बिल्कुल तो मुझे लगता है कि ये जो समीकरण है उनमें ये समीकरण जरूर बैठता है कि जो मतदाता है उसके मन में ये कहीं ना कहीं होता है कि हमारा कैंडिडेट है, जबकि उसके सामने कांग्रेस ने जो उम्मीदवारों का चयन किया था, जैसे अमित चावड़ा ने खुद अपनी पत्रकार परिषद में इस बात को स्वीकार किया है हारने के बाद कि जो उनके उम्मीदवार थे वो कहीं ना कहीं राजनीति में या विधानसभा के चुनाव में नए थे, उनको इतना अनुभव नहीं था राजनीति का। तो ये कांग्रेस ने भी ये चीज स्वीकार किया, जबकि इसके सामने बीजेपी के उम्मीदवार मजबूत थे क्योंकि वो कांग्रेस से ही है। तो कहीं ना कहीं ये चीज भी बहुत मैटर करती है। सही बात है। રાજેશ ભાઈ, સીઆર પાટીલના નેતૃત્વમાં 8 બેઠકોનું જો પરિણામ આવ્યું છે તો દિલ્હી માટે તો ફર્સ્ટ ઇમ્પ્રેશન બહુ સારી પડી ગઈ સીઆર પાટીલ, એવું આપણે માની શકીએ। અને બીજી બાબત, આની ઇમ્પેક્ટ સ્થાનિક સ્વરાજ પર શું પડી શકે છે? એટલે આપણે વિધાનસભાની વાત કરતા હતા પણ મિની વિધાનસભા જેને કહીએ આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, બિલકુલ એ હવે ટૂંક સમયમાં છે, ઘર આંગણે, એટલે એના ઉપર 100% એક તો મોરલ ઇફેક્ટ પડે કોંગ્રેસના સંગઠન ઉપર, એમના કાર્યકર્તાઓ ઉપર। આ જે હાર થઈ છે આમાં 2 સીટ પણ જીત્યા હોત તો કાર્યકર્તાઓમાં થોડુંક મોરલ રહે। હા બિલકુલ। જે નિકુલજીએ વાત કરી કે જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ, તો 25 વર્ષથી સત્તાની બહાર હોવા છતાં પણ જો આ જૂથવાદને પાર્ટી પોતાની રીતે ખતમ ના કરતી હોય, મેં જે પહેલા મેં મારા વિશ્લેષણમાં કીધું એમ આ પદ્ધતિથી આ નેતાની 12 સીટ, આ નેતાની 15 સીટ, એવી રીતે જો ટિકિટો વહેંચાઈ જતી હોય અને સક્ષમ અને સંનિષ્ઠ લોકો એ જો આ જૂથવાદમાં ન હોય એવા લોકો જે માત્ર પાર્ટીને પ્રેમ કરે છે, કોંગ્રેસને પ્રેમ કરે છે, કાં તો કોંગ્રેસની આઈડિયોલોજીની સાથે છે, એવા લોકો કે એમને નિસ્વાર્થ છે કે ભાઈ અમારે તો કામ કરવું છે પાર્ટી માટે, એવા લોકો માટે આ પરિણામ જ્યારે આવે ત્યારે હતાશાનો ભાવ પેદા કરે। એટલે એક હતાશા તો જે પસંદ કરેલા પાર્ટીએ લોકો હતા એ જતા રહ્યા, અને એ ગયા પછી પ્રજાની પાસે એમને ગદ્દારો તરીકે કે એ રીતે આપણે લઈ ગયા પછી પ્રજાને પણ એ સમજાવી શક્યા નથી। ત્યારે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે એના ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઉત્સાહ અને કોંગ્રેસની હતાશા એ ઇફેક્ટ કરશે, એક વાત એ। બીજી વસ્તુ એ છે કે જે ચૈતન્યજીએ વાત કરી આ પરિણામોના વિશ્લેષણ કરતી વખત કે બાયપોલની અંદર સત્તા પક્ષે જવાનું વલણ પાર્ટીઓનું હોય છે, પણ ગુજરાતની અંદર આપણે જોઈએ તો વિપક્ષમાં છે એટલે સત્તા પક્ષે કશુંક લેવા માટે કે કોઈ લોભ કે લાલચની અંદર માણસ ગયો, પણ મધ્યપ્રદેશનું તમે ઉદાહરણ જુઓ તો પાર્ટી સત્તામાં હતી અને સત્તામાં હોવા છતાં પણ એમાંથી લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે ગયા। એટલું જ નહીં, એમના દિગ્ગજ નેતા કે જેમના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ હતી એ નેતાની સાથે સાથે લોકો જતા રહ્યા। એટલે ક્યાંક ને ક્યાંક મેં જે કીધું એ આત્મવંચના,
આપણે તો આંગળી બતાવી શકીએ કે અહીંયા ખામી છે, કે અહીંયા નબળાઈ છે, અહીંયા સુધરો, અને આપણી ચિંતા વિપક્ષ માટે વધારે. રાજેશભાઈ, બીજેપી માટે મારો એક સવાલ છે કે અહીંયા જેમ કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા, હમણાં એવું ચર્ચામાં જોવા મળ્યું ચૂંટણી પ્રચારમાં કે ભાઈ અને ભાવ વચ્ચે મતભેદો અથવા સરકાર અને સંગઠન વચ્ચેના મતભેદો, પણ આ રિઝલ્ટ થી હવે શું સંકેત મળી રહ્યા છે? એટલે પોતાની બાજુ આંગળી સામે કરવા જાય ત્યારે ચાર આંગળી પોતાની તરફ છે. પોતાની નબળાઈઓને જ્યાં સુધી તમે દુરસ્ત ના કરો અને સામેની, અને સાબિત થયું છે કે સંગઠન અને સરકાર આ બંને લેવલે સામંજસ્ય સાધી અને પ્રચાર થયો છે. સંગઠનમાં નારાજગી નહોતી એવું નહોતું. આજે 5 પક્ષ પલટું અને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી, એ વિસ્તારના સંગઠનના લોકોમાં નારાજગી હતી. પણ મેં જે કીધું ને, સબળ નેતૃત્વ જ્યારે હોય, સંપર્ક ધરાવતું નેતૃત્વ જ્યારે હોય, કે સંગઠનની સાથે એનું તાલમેલ હોય, ત્યારે એને મેનેજ કરી શકાય. એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર ઉકળતો ચરુ હોય છે, પણ એમાં ઠંડુ પાણી રેડનારા લોકો છે. અને કોંગ્રેસની અંદર તકલીફ એ છે કે આગની અંદર ઘી નાખનારા લોકો છે. એટલે કોંગ્રેસમાં પ્રશ્ન નાનો હોય મોટો થઈને આપણી સામે આવે, અને ભારતીય જનતા પાર્ટીનો મોટો પ્રશ્ન હોય એને એ લોકો એમના ઘર આગળ કમલમમાં સુધારી લે. એટલે આ સૌથી મોટો ડિફરન્સ છે. અને મેં પહેલા કહેતો હતો, એક વાર થાય ને એને ભૂલ કહેવાય, વારંવાર થાય ને મૂર્ખામી કહેવાય. આપણા ઘરે એક વખત ચોરી થાય પછી તો ખબર પડે કે આપણી શું ભૂલ રહી ગઈ હતી, બારી ખુલ્લી રહી ગઈ, દરવાજામાં તાળું આપણે નતું મારી, શું કર્યું, તો એમાંથી શીખવું પડે. પણ સમયાંતરે જે આ પરિસ્થિતિ થતી હોય ત્યારે ખાલી ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપ મૂકો, સામ દામ દંડ ભેદની નીતિ, તો તમને ખબર જ છે કે તમારો દુશ્મન કેવો છે. તો એના હથિયારની સામે તમારે ઢાલ એવી રાખવી પડે કે જે તમારા શરીરને ના અડે, એ તમારી ઢાલ ઉપરથી તમે એને અવરોધી શકો. તમને ખબર છે તમારા દુશ્મન કઈ પ્રકારની પોલિટિક્સ કરે છે, ત્યારે તમારે પોલિટિક્સ માટે તૈયાર રહેવું પડે. એટલે ચક્રવ્યૂહ છે એને તોડો નહીં તમે, અને માત્ર બહાના બતાવો. જે વાત છે કે અમિત ચાવડાએ કીધું કે નવા માણસ હોય, તો નવા માણસ હોય ત્યારે સંગઠનની જવાબદારી સૌથી વધી જાય. હા, બિલકુલ. પાટીલ પણ નવા હતા, પાટીલના સંગઠનનો કોઈ અનુભવ નહોતો. આજ પહેલા સંગઠનમાં કોઈ જગ્યાએ પાટીલે કામ કરેલું નથી. એ સંસદ સભ્ય તરીકે સફળ હશે, પણ સંગઠન લેવલ ઉપર એમને કોઈ એમની ભૂમિકા નહોતી. આ વારાણસીની અંદર પ્રધાનમંત્રીનો વિસ્તાર છે, એનું મેનેજમેન્ટ એ કરતા હતા. પણ એમાંથી નરેન્દ્રભાઈએ કંઈક જોયું હશે ને કે આ માણસ ગુજરાતનું સંગઠન પણ સંભાળી શકશે. આપણે બહુ સારી વાત કરી. કોંગ્રેસ ટિકિટ માટે પણ પારખી શકતી નહીં. જે ઝવેરીએ તો હાઈકમાન્ડમાં બેઠા હોય. સાચી વાત છે. એટલે પારખી શકતી નથી કોંગ્રેસ. હીરાના બદલે ઠીકરા જ વીણવાના હોય અને સમાધાન કરી લેવાનું હોય કે ભાઈ તને 4 આપ્યા તો મારા 5 જણા સચવાઈ જવા જોઈએ. એટલે મારાને તારામાં સારા લોકો નથી આવતા. ઠીક છે, સારા નથી આવતા એટલે પરિણામ સારા નથી મળતા, ખોટા મળે છે. जी चैतन्य जी, बिहार के लिए अब आपका आंकलन क्या कर रहा है? अभी जो स्थिति जो देखने को मिल रही है, एग्जिट पोल के मुताबिक देखने जा रहे थे तो महागठबंधन आगे दिखा रहा था, बहुत ज्यादा आगे दिखा रहा था, लेकिन अब दोनों इक्वल लेवल पे देखने को मिल रहे नहीं, बहुत नजदीक देखने को मिल रहे हैं. तो बिहार के इक्वेशन क्या बैठ सकते हैं आपके मुताबिक सरकार बनाने के लिए? भद्रेश भाई, बिहार की स्थिति अभी तस्वीर बिल्कुल साफ नहीं है जो होनी चाहिए थी. चुनाव आयोग ने भी कहा है कि थोड़ा रात तक का वक्त, थोड़ा लंबा वक्त लग सकता है तस्वीर साफ होते होते. बिहार में सुबह से ही एक ट्रेड देखने को मिला है, आगे पीछे का खेल चल रहा है बिहार में. कभी एनडीए आगे होता है, कभी महागठबंधन आगे होता है. इस आगे पीछे के खेल में बीजेपी जरूर आगे निकल गई है और जेडीयू पीछे रह गई है. मैं अभी इसकी बात हम अभी बाद में करेंगे कि किसकी सरकार बन सकती है, क्या संभावना है. लेकिन ये जो पूरा चुनाव हुआ है, इसमें सबसे ज्यादा अगर किसी पार्टी का जनाधार बड़ा है, प्लस में गई है, या जिसकी लोगों में लोकप्रियता बढ़ी है, तो भारतीय जनता पार्टी है. वो जो जिस उद्देश्य के साथ बिहार चुनाव में उतरी थी, एलजेपी को अलग करके अलग चुनाव लड़ा के जो उनका प्लानिंग था, भले एलजेपी कोई सीटें जीत नहीं पाई है, जेडीयू को नुकसान जरूर हुआ है. अभी जितनी सीटें जेडीयू को मिल रही हैं उससे ज्यादा सीटें पिछले बार थी, तो कुछ सीटों पे जेडीयू को नुकसान हुआ है और बीजेपी लगभग डबल सीटों पर पहुंची है. जी. लेकिन आपने जिस तरह से बोला उस हिसाब से एक सवाल ये खड़ा हो रहा है कि बीजेपी ने क्या गलती करी वहां पे कि खुद अपने बलबूते पे सारी सीटों पे चुनाव लड़ने की बात नहीं करी उन्होंने. आधी सीट यानी 50% जेडीयू 50% बीजेपी, इस हिसाब से हुआ था. लेकिन लगता है आपको कि इस रिजल्ट के हिसाब से अगर ये इक्वेशन बैठता है तो बीजेपी ने ये गलती कर दी कि अपने बलबूते पे ही पूरा सभी सीटों पर चुनाव लड़ना चाहिए था? देखिए, बिहार में बीजेपी अगर कोई पार्टी 35 सीटों पर जीती हो पिछले चुनाव में, तो वो पूरी 243 सीटों पर एक साथ चुनाव लड़ने का शायद ना सोचे. नरेंद्र मोदी जी, अमित शाह जी जो चाणक्य हैं राजनीति के कहे जाते हैं, सबके दिमाग में एक बात, वहां जातिगत फैक्टर बहुत बड़ा काम करता है बिहार में.
तो ये जातिगत फैक्टर को ध्यान में रखते हुए, क्योंकि जो भारतीय जनता पार्टी का वोट बैंक है वो हमेशा सामान्य वर्ग कहा जाता है, सवर्ण वर्ग कहा जाता है। हाँ, दलित, मुस्लिम, यादव जो फैक्टर बिहार में चलता है, उस फैक्टर से शायद उनको नुकसान होता और उतनी सीटें नहीं जीत पाते। इसलिए 3.5 साल से कंटिन्यू नीतीश जी के साथ सरकार चला रहे थे। तो शायद ये दिमाग में हो सकता हो कि हम शायद अकेले लड़ेंगे तो इतनी सीटें नहीं जीत पाएंगे। लेकिन अब भारतीय जनता पार्टी को शायद लग रहा होगा, नेताओं को, कि अगर हमने अकेले चुनाव लड़ा होता तो शायद हम खुद के दम पे अपनी सरकार बना सकते थे। हालांकि ये राजनीति है और उसमें भी बिहार की राजनीति है। किस करवट ऊंट बैठता है राजनीति का, ये कहना बहुत मुश्किल है। असमंजसताओं भरा पूरा ये चुनाव रहा है बिहार का। पिछले 1 महीने में जो आरजेडी कहीं नहीं थी, एक तरफा चुनाव माना जा रहा था, वो 1 महीने में ऐसा लगा। बीच में नीतीश जी की भी टेंशन बढ़ी रही, भारतीय जनता पार्टी के नेताओं की भी टेंशन बढ़ी रही। हालांकि जो एग्जिट पोल आए थे उसके बाद आरजेडी के और महागठबंधन के समर्थकों में, कार्यकर्ताओं में उत्साह था कि एक परिवर्तन मिल रहा है। लेकिन अभी चुनावी नतीजे आए नहीं है और जो कांटे की टक्कर देखने को मिल रही है, उससे ये आसार जरूर लग रहे हैं कि शायद एनडीए सरकार बनाने में वहां सफल रहेगा। फिर भी अभी कुछ सीटें अगर कम ज्यादा होती हैं तो फिर ये ऑप्शन देखने होंगे, क्योंकि एलजेपी जो एक किंग मेकर की तरह बताया जा रहा था सुबह के रुझानों में, अब वो गेम से बाहर है। अब उसके हाथ में फिलहाल कुछ सीटें नहीं है। तो देखना होगा कि किस तरफ अभी पूरा ये जो रिजल्ट है वो जाते हैं। नकुल सिंह जी, आपने सवाल मारो ये છે કે ગુજરાતમાં 8 બેઠકોમાં 8 બેઠકો ભાજપે જીતી, પણ ઘણી બેઠકો પર મોટા પ્રમાણનું આંકલન હતું કે આ બેઠકમાં કોંગ્રેસનું ગઢ હોય એવી બેઠક પણ છે આમાં, ત્યાં પણ કોંગ્રેસ હારી ગઈ છે। તો મારો સવાલ એ થાય છે કે જે બેઠકો પર કોંગ્રેસનું વધારે પકડ હતી છતાં ત્યાં પણ કોંગ્રેસને પછડાટ મળી છે, શું લાગે છે આપને? હા, આપણે જોઈએ તો 8 બેઠકોમાં એક બેઠક હતી અબડાસા। એ અબડાસા બેઠકમાં જે અપક્ષ ઉમેદવાર છે એણે ભાજપ અને કોંગ્રેસ એ બંને પક્ષને એણે ચિંતામાં મૂકી દીધા હતા, કારણ કે અબડાસામાં લઘુમતી સંપ્રદાયના મતો છે એ થોડા વધારે છે। એટલે આનું નુકસાન છે એ એક રીતે જોઈએ તો કોંગ્રેસને થયું છે। બિલકુલ, કારણ કે લઘુમતી વોટ બેંક છે એ હંમેશા આપણે જોઈએ ચૂંટણીના વિવિધ પાસાઓ તો એ કોંગ્રેસ તરફી રહ્યું છે। પરંતુ આમાં કેવું થયું છે કે કોંગ્રેસને મળવા જોઈતા હતા એ વોટ લગભગ છે એ અપક્ષ ઉમેદવારને મળ્યા છે। એટલે સીધી રીતે કોંગ્રેસના વોટ છે અબડાસા બેઠક પર એ તૂટ્યા છે અને એનો ફાયદો છે એ ભાજપને થયો છે। જી બરાબર છે। ઓકે, પણ બીજો એક સવાલ, જેમ આપણે હમણાં કીધું કે વિજય રૂપાણી જે કીધું છે કે 2022 નું ટ્રેલર છે આ, પણ મારો જે રાજેશભાઈનો સવાલ હતો, આપનું આંકલન શું કહે છે કે સ્થાનિક સ્વરાજને લઈને આની ઇમ્પેક્ટ શું પડી શકે છે? કારણ કે આના પરથી પહેલા તો સ્થાનિક સ્વરાજ જોવા મળશે, 2022 માટે હજી વાર છે, શું કહેશો? હા, સ્થાનિક સ્વરાજમાં આપણે જોઈએ તો જે મહાનગરપાલિકાઓની ચૂંટણી છે એ અત્યારે ભાજપની સત્તા છે એમાં, તો એમાં કઈ કોંગ્રેસની સ્થિતિ જોતા અત્યારે કોઈ એટલું બધું મોટું પરિવર્તન નથી લાગતું કે કોંગ્રેસ આમાં કોઈ મેદાનમાં આવી શકે, કોઈ સારું ચિત્ર બતાવી શકે। એટલે આ વાત નક્કી છે। અને જો સીએમ રૂપાણી જો આવી રીતે બોલતા હોય તો એનું કંઈક ને કંઈક એ ચોક્કસ નિર્દેશ છે કે ભાજપે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બધી તૈયારીઓ કરી લીધી છે, જ્યારે કોંગ્રેસ છે એ હજી પણ આનું મનોમંથન એને કરવું પડશે અને આખી યોજના એને બનાવવી પડશે કે કેવી રીતે ભાજપ સામે લડી શકશે। જી, પણ સીઆર પાટીલ વિશે શું કહેશું નકુલભાઈ? જેમનું નેતૃત્વમાં 8 બેઠકોમાં વિજય થયો છે, બહુ સારો મેસેજ જઈ રહ્યો છે બીજેપી પક્ષ માટે પણ અને કાર્યકર્તાઓ અને સંગઠન માટે પણ। જે મતભેદની વાત કહેવામાં આવતી હતી કે સરકાર અને સંગઠન વચ્ચે એક વિરોધાભાસ છે અથવા એક મતભેદ છે, એ હવે આપણે લાગે છે કે ઉજાગર થતું જ નથી આમાં, તો જે પરિણામ આવ્યું એના પરથી। હા જી, ભદ્રેશભાઈ, આમાં એવું હોય છે કે જ્યારે પણ કોઈ ચૂંટણી હોય છે ત્યારે અમુક ફેક નેરેટિવ્સ છે ચલાવવામાં આવતા હોય છે। જેવી રીતે આ નેરેટિવ ચાલ્યો હતો કે ભાઉ અને ભાઈ એ બંને વચ્ચે મતભેદ છે, પણ હકીકતે કોંગ્રેસમાં જેટલા બધા મતભેદ છે એ આપણે આ પરિણામ જોઈ શકીએ છીએ। એટલે આને હું કોઈ વધારે મહત્વ નથી આપતો। જે કોંગ્રેસનું આ જે એક અભિયાન ચાલ્યું હતું, ખુદ પ્રદેશ પ્રમુખ ચાવડા છે એ પણ કહેતા હતા, એમના પ્રભારી છે રાજીવ સાતવ, એમના મોઢે પણ ઘણી વાર વાતો આવી છે કે ભાઈ અને ભાવમાં મતભેદ છે, પણ ભાઈ અને ભાવમાં જે મતભેદ
જેવું કંઈ દેખાતું નથી અને એ પરિણામ છે એ સ્પષ્ટ કરે છે અને મતભેદ કોંગ્રેસમાં છે એ પણ આ પરિણામ છે એને बताવી દીધું છે। जी ओके चैतन्य जी, बिहार में अभी आपने जैसे बात बताई उस हिसाब से आरजेडी और बीजेपी के बीच में ज्यादा से ज्यादा ये जंग देखने को मिल रहा है अपने को, लेकिन यहाँ पे जेडीयू को नुकसान हुआ है तो कांग्रेस भी इतना कुछ काफी अच्छा प्रदर्शन नहीं कर पाई है। तो आपको क्या लग रहा है कि कांग्रेस में अभी कल से ये जो सुरजेवाला है उनको हाईकमांड ने भेज दिया था, बोले आप चुनाव के रिजल्ट आए उससे पहले अपने नेताओं पे ध्यान रखो क्योंकि जो जीता है तो वो उनको राजस्थान या पंजाब ले जाओ, ये सिचुएशन देखने को मिली। देखिए कांग्रेस वैसे भी जो माहौल चल रहा है पिछले कुछ समय से, भले ही कांग्रेस अपने समय में इस तरीके की राजनीति करती रही है, लेकिन पिछले कुछ समय से जिस तरीके से मध्य प्रदेश में जो हुआ, राजस्थान में जो हुआ, सचिन पायलट नाराज हो गए थे, विधायकों को उधर किया गया, गुजरात में भी राज्यसभा के चुनाव के समय हुआ, तो कांग्रेस जो जिस तरीके की राजनीति देख रही है, गोवा उदाहरण है, कर्नाटक उदाहरण, बहुत सारे उदाहरण है देखने के लिए, तो कहीं ना कहीं कांग्रेस के मन में जब एग्जिट पोल आए तो ये जरूर हुआ कि हमारे जितने भी विधायक हैं जो जीत सकते हैं, जिनमें जो चुनाव लड़े उन सबको सेफ जगह कर दिया जाए, क्योंकि अगर 5 से 10, 15, 20 सीटों, अभी तो 28 के 27 सीटें मध्य प्रदेश से खाली हो गई थी। अब ये अलग बात है जो अभी चर्चा में आई थी कि कांग्रेस को अपने संगठन पे अंदर संगठन पे विचार करना चाहिए, लेकिन मैं इसमें एक चीज भी कहना चाहता हूँ कि अगर किसी व्यक्ति की महत्वाकांक्षाएं होती हैं और वो पार्टी के साथ गद्दारी करता है, किसी में व्यक्ति को खुद मुख्यमंत्री बनना हो, कोई मंत्री बनना हो, कोई पद चाहिए और संगठन उसे ना दे रहा हो, तो उसको संगठन और उनके बीच समन्वय बिठाना भी उसका काम होता है, राजधर्म उसको निभाना उसका काम होता है, लेकिन फिर भी अपनी महत्वाकांक्षाओं की वजह से अगर वो किसी पार्टी के साथ, कोई भी व्यक्ति किसी भी पक्ष का जाता है तो जनता के साथ तो उसने धोखा किया ही है, किसी के साथ धोखा किया हो या ना किया हो। तो जो बिहार में कांग्रेस के मन में ये बात थी, कांग्रेस ने जरूर इस तरीके से अपने विधायकों को अलग, जो उम्मीदवार थे उनको अलग रखने की वो एक पड़ताल की थी, एक कोशिश की थी कि उनको अलग ले गए थे। लेकिन जो आप बात कर रहे हैं कांग्रेस की, कांग्रेस बिहार में 95 से, शायद मुझे याद है 95 में 29 सीटें कांग्रेस की थी पिछले चुनाव में, उसके बाद से कांग्रेस की 29 से कभी आगे बढ़ी ही नहीं है बिहार में। तो कांग्रेस जैसे भी अपना देश में जनाधार खो रही है और उससे उम्मीद ये करना कि उसकी और ज्यादा सीटें बिहार में मिलेगी, वो उसको नहीं है, लेकिन महागठबंधन में जरूर उसको आरजेडी के साथ फायदा होता दिख रहा था और उनको लग रहा था कि वो सरकार बनाने में सफल हो जाएंगे बिहार में। इस लिहाज से एक कदम उठाया गया है शायद। ओके, तो दर्शक મિત્રો અહીંયા ચર્ચા જે કરી રહ્યા છે તે સમયે હજી બિહારમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને હજી ચિત્ર સ્પષ્ટ થયું નથી, પરંતુ થોડાક સમય બાદ ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા જોવા મળી રહી છે કે બિહારમાં સરકાર કોની બને છે, એનડીએ સરકાર બનાવે છે કે ગઠબંધનની સરકાર બની શકે છે કેમ। આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરી, આ ચર્ચામાં પ્રણય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત જ્યારે આપણે કરી ત્યારે પણ કહેવામાં આવ્યું કે મતદાનનો આ ગણતરીનો દિવસ છે, આજે પરિણામનો દિવસ પર ચર્ચા આખા દિવસમાં ચાલી રહી છે। આ ચર્ચાને જ્યારે અહીંયા સમાપ્ત કરી ત્યારે ફરી એકવાર નજર કરી લઈએ અત્યારની